રાજન પાલ વિસ્તારમાં આવેલ અટલ આશ્રમમાં ભવ્ય હનુમાન જયંતિ ઉજવવામાં આવશે, સાથે વિવિધ બુક ઓફ રેકોર્ડમાં નામ નોંધાવવામાં આવશે। આગામી તારીખ 23મી એપ્રિલના રોજ હનુમાન જયંતિ ઉજવણીના ભાગરૂપે અટલ આશ્રમ પાલ રોડ ખાતે આવેલ ત્યાં એક ભવ્ય આયોજન કરવામાં આવશે। એશિયા બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ અને ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડની સાથે એક નવો પ્રયાસ છે, એ ભક્તિમય પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। આપણે જોઈ રહી છે કેવી રીતે બુંદીના જે લાડો છે એ यहाँ पे कही सके कि 5100 કિલોનો જે લાડુ છે એ આ વખત બનાવવામાં આવી રહી છે। શું કહેશો, કેવી મહિમા છે ને કેવો માહોલ છે? 2004થી આ લાડુની અમે તૈયારી કરી રહ્યા છીએ। 2004ની અંદર 551 કેજીથી શરૂ કરી આજે 5100 કેજીનો એક લાડુ છે, જેની અંદર लिम्का बुक, एशिया बुक और गोल्ड बुक एम इंडियन बुक विश्वમાં પ્રથમવાર આ સ્થાન લાડુનો મળશે। પારેજ તુલાનો કાર્યક્રમ આપણે જ્યાં વિશ્વનું પ્રથમ શિવલિંગ છે પારામાંથી બનેલું, એટલે મારા ભક્તો દ્વારા એવું નક્કી કર્યું કે બાપુ આપણે પારેજ તુલા કરવી છે, અને મેં સ્વીકારી લીધું। આજ સુધી લોકોની જ્વેરાતની અંદર હીરાથી, ડાયમંડથી, ગોલ્ડથી, સોનાથી, ચાંદીથી વગેરે વગેરે તુલા થતી હોય, પણ પારેજ તુલા વિશ્વની અંદર કોઈની થઈ નથી, એટલે વિશ્વ આની નોંધ લેશે। પારાની તુલા, એક બાજુ પારો અને એક બાજુ મહારાજજીને બેસાડવાનું, એ પારેજ તુલા આ કાર્યક્રમ આવતીકાલે 22 તારીખના રોજ છે। આવો 23 તારીખના હનુમાન જન્મ ઉત્સવમાં લાડુનો પ્રસાદ દરેક ભાઈ ભક્તો 50,000થી માણસ વધારે જમી શકે એટલી વ્યવસ્થા કરેલી છે। આ વખત અટલ આશ્રમની 50મી સાલગીરા પણ છે, શું કહેશો? હા, મારે 18 વર્ષની ઉંમરથી બિરાજમાન થયો અને આજે બુઢાપાની અંદર 70 સાલ છતાં હનુમાનજીની કૃપાથી આજે હું તંદુરસ્ત છું। મને કોઈ રોગ નથી, શુગર, ડાયાબિટીસ વગેરે કોઈ પણ। અને આપ જોઈ શકો છો હું તળામાર બાળકો કામ કરે એમ કામ કરું છું। કેમ? મારા ગુરુએ કીધું કે ધર્મનું કાંઈ આપણે ખાતા હોઈએ તો આપણે એવી રીતે તંદુરસ્ત અને મજબૂત રહેવાનું। આપણે કોઈ પણનું કાંઈ લીધું હોય તો એવું નહીં કે એ હરામનું છે, પણ નીતિથી આપણે જીવશું ને તો ભગવાન પહેલાં તંદુરસ્તી આપણને આપે। એ મને મારા ગુરુ મહારાજે આપેલી છે। એટલે આજે 50 વર્ષ મારા આશ્રમને પૂરા થાય, 70માં મારો જન્મદિવસ આવતીકાલે મનાવવામાં આવશે। એ નિમિત્તે આપ સર્વ દેશવાસીઓને હાર્દિક શુભકામનાઓ।